રોજ આફતાબ એ મોસીકી ઉસ્તાદ ફયાઝ ખાનીના જન્મજયંતિ નિમિત્તે તેઓની મઝાર પર MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના હેડ અને વિદ્યાર્થીઓ દ્વારા ચાદર અર્પણ કરવામાં આવી। આજ રોજ વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પાસે આવેલ આફતાબ એ મોસીકી સ્વ ઉસ્તાદ ફયાઝ ખાનીના જન્મજયંતિ નિમિત્તે MS યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના ડોક્ટર રાજેશ કેલકર, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મ્યુઝિકલ ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક લોકલ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મઝાર પર ચાદર અર્પણ કરી, જેમાં તેઓના સંગીતનું એક સંગીત ગીત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। નાનપણથી જ સંગીતમાં રસ હતો। તેમના પિતા પણ એક સંગીતકાર હતા। નાનપણમાં 5 વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી। તેમના નાના આકરી શિસ્ત પડાવતા, તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા। દરમિયાન ઝોકું ન આવી જાય તે માટે કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફયાઝ ખાને 10 વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને ઝાંખી નાખે તેવી ખ્યાતિ સાધી। તેમણે ત્યારબાદ પોતાના કાકા નથથન ખાન, જે મૈસૂર દરબારના રાજગાયક હતા, તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી હતી અને આજે તેમની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવી। આફતાબે મોસીકી ઉસ્તાદ ફયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા। ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું, પાઠ્યપુસ્તકો બન્યા, એમાં એમનું યોગદાન વિશેષ છે। સુપ્રસિદ્ધ ગાયક, રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે। દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ। જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે, એટલે અમે અહીંયા આવ્યા છે। એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે, પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફયાઝ ખાન સાહેબના શિષ્ય હતા। આવા મહાન કલાકારને અંજલિ અર્પવા અમે અહીંયા આવ્યા છીએ। Thank you.